બારે માસ બનાવીને ખાઈ શકાય એવો પોચો ગુજરાતી ફેમસ વિસરાઈ જતી વાનગી એટલે દર પોચો બનાવવા માટે આપણે અહીં ભાખરીનો લોટ લીધો છે. તેમાં થોડો એટલે કે 1 ચમચા જેટલું આપણે રવો એડ કર્યો છે. બીજું, આપણે ભાખરીમાં જેમ તેલનું મોણ આપીએ છીએ એવી જ રીતે આમાં તેલનું મોણ એડ કરવાનું છે અને થોડું પાણી એડ કરીને આપણે એનો કઠણ ભાખરી જેવો લોટ બાંધી લેવાનો છે. બાએ પહેલા પણ મોકરી લાપસીની રેસીપી આપણે બતાવી હતી અને ભરેલા મરચાંની રેસીપી બતાવી હતી. જો તમે એ રેસીપી ના જોઈ હોય તો ચેનલમાં જઈને એકવાર જરૂરથી જોજો અને આ દર પાકની રેસીપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. આઈ હોપ તમારા ઘરમાં બધાને જ પસંદ આવશે. તો આ રીતે આપણે થોડું પાણી એડ કરીને આપણે ભાખરી જેવો કઠણ લોટ બાંધી લેવાનો છે. જો તમે મારી ચેનલ પર નવા હોવ તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. હવે કઠણ લોટ બાંધીને આપણો રેડી થઈ ગયો છે. તો એમાંથી આપણે થોડું ગોળનું લઈને આ રીતે નાના લુવા વાળી દઈશું. હાથેથી આ રીતે દબાવીને નાના મુઠિયા કે તમે ગોળ પણ વાળી શકો છો, જેથી કાચા ન રહે. તમે બહુ જાડા ન વાળવા, પતલા જ વાળવા, જેથી અંદરથી બી ચડી જાય. આ રીતે આપણે બધા લોટમાંથી નાના ગોયણા કરીને હાથેથી દબાવીને આ રીતે સેટ કરી દઈશું અને એક બાજુ આપણે ગરમ તેલ પણ મૂકી દેવાનું છે. જેમને મારી ચેનલ પર આ બાના વિડીયો જોયા છે એમને તો આ બાને ઓળખે જ છે. જેમને મોકરી લાપસી અને આપણે ભરેલા મરચાં કઈ રીતે બનાવવા એ બતાવ્યું હતું. બધા ગોળણા આ રીતે રેડી થઈ જાય એટલે આપણે એક કરીને એને તળી લેવાના છે. આ રીતે પતલા રાખવાના છે જેથી અંદરથી ચડી જાય. હવે આપણે ગરમ તેલમાં થોડું ચેક કરી લેશું. જો તેલ આવી ગયું હોય, આ રીતે નોર્મલ તેલ આવી જાય ત્યારે આપણે તરવાના છે. મુઠિયા હવે અંદરથી તરાઈ ગયા છે અને બહારથી બ્રાઉન કલર આવી જાય આ રીતે, એટલે એને બહાર કાઢી લેશું અને થોડા ઠંડા કરવાના છે. મુઠિયા ઠંડા થઈ જાય પછી એને આ રીતે ટુકડા કરીને આપણે મિક્સર જારમાં પીસી લેવાનું છે. પછી એક મોટો ચાણો જાડો જે આવે છે ઘઉં ચારવાનો, એ ચાણાથી આપણે મુઠિયાને જે પીસ્યા હતા એને ચારી લેવાનું છે. હવે આ ભૂક્કાનો વજન કરતા જોઈએ તો 825 ગ્રામ જેટલું થાય છે. હવે એ હિસાબે આપણે ખાંડનો વજન કરશું 400 ગ્રામ. તો આ રીતનું માપ પરફેક્ટ છે. આમાં એક મુઠ્ઠી ખાંડ મેં તો પણ કાઢી લીધી હતી, કારણ કે અમારા ઘરમાં થોડું સ્વીટ ઓછું ખાય છે, એટલે એક મુઠ્ઠી જેટલી મેં ખાંડ કાઢી લીધી છે. તમે આ રીતે માપથી કરશો તો પણ ચાલશે. જે રીતે તમારા ઘરમાં ગળ્યું ખાતા હોય એ રીતે તમારે ખાંડ લેવી. પછી તેમાં ખાંડ ડૂબે એટલું આપણે પાણી એડ કરશું. હવે આપણે એને ગેસ ઉપર રાખીને કન્ટિન્યુઅસલી આ રીતે ચલાવતા રહેશું.
વચ્ચે વચ્ચે ચાસણીને થોડુંક કાઢીને આપણે ચેક કરતા રહીશું. બાએ ચેક કર્યું તો એ પ્રમાણે હજુ એક તાર નહોતો થયો, એટલે ચાસણી હજી આપણી રેડી નથી. તો થોડી વાર માટે ગેસમાં રાખીશું. ચાસણી આપણે ડીશમાં કાઢ્યા વગર તાવીથાના મદદથી પણ ચેક કરી શકીએ છીએ. એ પણ બા તમને આગળ બતાવશે. આ રીતે તાવીથાના મદદથી આપણે ચાસણી નીચે પાડીએ ત્યારે રૂકીને ચાસણી નીચે પડે અને એક તાર જેવું બને એટલે આપણી ચાસણી રેડી થઈ ગઈ. હાથેથી પણ આ રીતે ચેક કરી લેશું. જો એક તાર બની ગયો હોય તો આપણી ચાસણી અહીં રેડી થઈ ગઈ છે. ગેસ પણ અહીંયા બંધ કરી દીધો છે. હવે બધો ભૂકો આપણે આમાં એડ કરી દઈશું અને બરાબર દરને હલાવી લેશું. આ દર પાક જેટલો બનાવવામાં ઈઝી છે અને પોચો છે એટલો જ ખાવામાં ટેસ્ટી પણ છે. તો એકવાર આ દર પાક જરૂરથી બનાવજો અને દર પાક તમને કેવો લાગ્યો એ પણ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. હવે દરને તાવીથાની મદદથી આ રીતે કન્ટિન્યુઅસ હલાવતા રહેવાનું છે. નીચે બેસી ન જાય એનું ખાસ ધ્યાન રાખવું. જો જરૂર પડે તો થોડો ગેસ ચાલુ કરવો. અહીં આ રીતે હલાવીશું. એમાં જ આપણો દર બરાબર મિક્સ થઈ જશે. તમે જોઈ શકો છો અહીં ગેસ પણ આપણે બંધ જ રાખવાનો છે. લાસ્ટમાં આપણે અડધાની અડધી વાટકી જેટલું આમાં ઘી એડ કરશું. આ ઇન્ગ્રેડિયન્ટ્સ ખાસ છે જે નાખવું, કારણ કે આનાથી તાકાત પણ આવે છે પ્લસ તમારો દર પાક પોચો બનશે. તો ઘી લાસ્ટમાં ખાસ એડ કરવું. ગુજરાતીના આવા વસાણા દર પાક કે પછી કોઈ પણ પાકમાં ઘી કે દૂધ જ નાખવાથી આપણો પાક પોચો બને છે. બસ જો આપણે આ રીતે ટ્રીક કે ટિપ્સ જો ખબર હોય તો આપણો પણ પાક પોચો અને સરસ રૂ જેવો બને છે. તો આમાં જે નાની નાની ટિપ્સ હોય એ ખાસ ધ્યાન રાખીને પાક બનાવો, જેથી આપણા ગુજરાતી વસાણા એકદમ પરફેક્ટ બને. હવે આપણો થોડો દર ઠરી ગયો છે તો એને આપણે થાળીમાં એડ કરી દઈશું અને સરસ સેટ કરી દઈશું. હવે આ દરને આપણે ચોસલા પાડી લેશું. આવી જ ગુજરાતી ફેમસ વસાણાની રેસીપી જો તમે હજુ સુધી મારી ચેનલમાં જઈને ન જોયું હોય તો જરૂરથી જોજો. જેમાં મેં મેથી પાક, જે કંચનબા મેથી પાક વસાણાના એક્સપર્ટ છે, એમને બનાવ્યો હતો. તો ખાસ તમે એ વિડીયો જરૂરથી જોજો. અને બીજું મોગરી લાપસી જે બાએ જ બનાવી છે, તો એ પણ એકવાર જરૂરથી જોજો. અને રેસીપી વસાણાની કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આવી જ અવનવી રેસીપી જોવા માટે મધુર ટેસ્ટી રેસીપીસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે ફરી મળીશું આવી જ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી લઈને. તો ત્યાં સુધી હેપી રહો, હેલ્ધી રહો. જય સ્વામિનારાયણ.